જય હિન્દ, જય માતાજી બધાને સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં. ને જો આજ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને આજ બે નવરાય. આજ કઈ વાડીનું કામ કરવાનું છે નહીં. વિયાન ને ઈ કહે છે કે મમ્મી ઈ કે જેલી બરફી બનાવી નાળિયેરની કે તી બનાવી દે ની. તે જો આજ જાઉં છું નાળિયેર તોડવા અને આજ બનાવી ઈ અને તમને પણ દેખાડીએ. અને ઠેઠ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હું જો હાલતી થાવ હવે નાળિયેર લેવા. અને વિયાનના બપ્પાએ જો ટીપનું લઈ લીધો. થોડીક નાળિયેરી અધર વહી ગઈ, નકે તો પહેલાં તો હેઠે અંબાઈ જતા ને ઓણ અંબાઈ એમ નથી, લૂંબે કધર આવેલી છે. જેમ મોટી થતી જાય એમ વધતું જાય ને તો જોઈએ આગળ આગળ હાલા જાય. અને હું એની વાહો વાહી જાઉં છું. નાળિયેર અંબાઈ તો જાય પણ આ થંબનેલ હાટું બળ કરવું પડે. નગર તો ઈકડે પાડી નાખી પણ લેવાની છે થંભલે એટલે જઈ છી. અને જા આમાં ઝીણી ઝીણી કેરી આવે. ઓલા એક આંબો છે એમાં બે પેલા છે આવી ગયેલી છે. એ બધાને પેલા મોર આવ્યો હતો. જો કેરી છે ને, જો અમુક અમુક આંબામાં આવેલી છે, અમુક અમુક આંબામાં નથી આવેલી. એમ તો નાળિયેરિયું આલે અહીંયા પડખે પડખે ત્રણ છે, એમાં ત્રણ એમાં આવેલા છે પણ એ થોડીક ઓલી પડે. જોતા અહીંયા નાળિયેરી હાલો તો જા અહીંયા ટીપણા માથે ચડી જઈશું અને હવે પાડી લો નાળિયેર. કેટલા 2-3 પાડો. કઠણ બહુ આવે હો, વળી ચડાવવા પડે. લ્યો તો આ કિલોમાં આવી જાય એમ છે. બળદ ચડાય તો એમ તો છે. એમ તો કઈક સાકુ બાકુ લેતા હોય ને. ઉતરી જા. જો પાડી લીધા ને ઉતરી જાય. આ ટીપણું મૂકેલું છે. નાળિયેરી કઈ આવી હેઠી નહોતી. કાઈ નઈ, મુશ્કેલે તો હતી જ તે ને. આ ફેરે મુશ્કેલે તો એટલે જ લૂમ હતી. હા ઉતરી જા. હવે પાડી લીધા નાળિયેર અને હવે જઈ ઘેરે. અને વિયાનના બપ્પા જાય ઈ કઈ લે છે. બીજી નાળિયેરી પાડવા જો. આ નાળિયેરી બે કાસા છે, આમ પાણીના છે. પાણી પીવું હોય તો વી આવો. પાણી પીવું હોય તો વી આવો, નકર અમે તો પીએ જ છીએ. હાલો તો જો નાળિયેર લઈને ઘેરે વી આવ્યા. અને વિયાનના બપ્પા જાય સાલા ઉખડે. પછી અંદરનું નાળિયેર કાઢીને મિક્સરમાં પીલવાનું. અત્યારે સાલા ઉખડ નાખ્યા પછી ઓલો મિક્સરમાં પીલી નાખશે. પછી બનાવી નાળિયેરની મીઠાશ કેવી રીતે બને જોજો તમે. બે પાકા હોય એવા લેવાના કા, પાણીના નહીં. પાકલ નહીં હોય એવું લાગે. હશે જ તે પાકલ. ગ્લાસ લેતે ભાઈ. નાળિયેરનું પાણી પી તો લીધું છે, હવે એમ નહીં હવે પીવું જોઈએ નાળિયેર.
હા લેતા આવીને પણ તો જો આપણે આવડો નાળિયેર કાઢી નાખ્યું અને આવી રીતનો જો આવો ઓલો બટકા કરી નાખવાનો. પછી આને મિક્સરમાં જ્યુસ કેમ બનાવી એમ જ્યુસ બનાવી નાખવાનું, શેપી નાખવાનું. અને પછી ઝીણું ઝીણું થઈ જાય કે નહીં, પછી આને બને મીઠાઈ આવી રીતના. હાલો તો જો મિક્સરમાં નાખી દઈએ. આમાં નાખવાનું થોડુંક પાણી. તો જો મિક્સરમાં શેપી નાખ્યું, જ્યુસ જેવું બનાવી નાખ્યું. હવે આને છે ને આવો કટકો હોય કે નહીં, મેં તો સુંદરી લીધેલી છે, પછી આને આમાં ગાળી નાખવાની આવી રીતના. મતલબમાં દૂધ જેવું કરી નાખવાનું. આવું નીકળી જાય. પછી આને છે ને આ ફૂંકી દઈએ ને તો આ ટોપરી થઈ જાય. જો થઈ ગયું ને બધું છૂટું છૂટું. હાલો તો જો ચૂલો જગવી નાખ્યો છે અને તવલી લઈ લીધી અને આ મોરસ છે આમાં, અને આ કોર્નફ્લાવર છે, અને આ તો દૂધ છે, એ તો તમને ખબર જ છે, નાળિયેરનું બાકી છે. અને હવે આમાં નાખી દઉં આનું આ પાણી. પછી આને આવી રીતના મલાઈ નાખવાનું એટલે જામી જાય. તો નાખી દઈ. ના તો મોરસ નાખી દઈ. મોરસ ઓગળી જાય એટલે કોર્નફ્લાવર નાખી દેવાનું. પેલા ઘી સોપડી દીધું હતું અને હવે આમાં નાખી દીધું. બહુ જાડું નહીં બહુ પતલું નહીં એવું રહેવા દેવાનું.
ઠરી તરત જાય. 2 કલાક ફ્રીજમાં મૂકી દેવાનું, નકર રૂમમાં મૂકી દેવાનું. કેકની ડીશ હતી એમાંથી બહાર કાઢી નાખ્યું ને પલટાઈ નાખ્યું છે, અને જો આપણે રેડી થઈ ગયું છે. અને હવે આગળ બટકા પાડી દઈએ તો આપણી જેલી બરફી તૈયાર.